નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ જે બ્લુપ્રિન્ટ છે નવી બ્લુપ્રિન્ટ છે જે આ વર્ષે બોર્ડે જાહેર કરેલી છે। તમારા માટે વિડીયો ખૂબ અગત્યનો છે, માટે તમને જરૂરથી વિડીયો પસંદ આવશે। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ બ્લુપ્રિન્ટ વિશે માહિતગાર થઈ શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ 11ના પ્રથમ પરીક્ષા માટેના જે બધા વિષયના વિડીયો બનાવવામાં આવે છે। તમે બધા વિષયના વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમે હજુ સુધી આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો। તમને ત્યાં છે બધા વિષયના PDF નોટ્સ, મટીરિયલ્સ, વિડીયોની લિંક્સ એ બધું આપણે છે એ આપણી વોટ્સઅપ ચેનલ પર મૂકીએ છીએ। તમે જરૂરથી એને ફોલો કરી લેજો। તેમાં જોડાવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય ગુજરાતી, કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ બધા માટે વેલિડ છે। પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 50 પેપર આવવાનું છે। તમારે છે કુલ પેપરનો સમય 2 કલાકનો અહીંયા રહેવાનો છે। સૌથી તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર। તો તમારે છે જ્ઞાનના આધારે 4 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 12 ગુણના એટલે કે 16 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે 12 ગુણના પ્રશ્ન છે, વિશ્લેષણના આધારે તમારે આવશે 13 ગુણના પ્રશ્ન અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે તમારે છે અહીંયા 5 ગુણના પ્રશ્ન આવવાના છે। તે બાદ તમને આપેલા છે સૌથી પહેલાં કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે તમને ગુણભાર આપેલા છે। સૌથી પહેલાં છે હેતુલક્ષી પ્રશ્ન, જે તમને 21 પૂછવામાં આવશે। જનરલ વિકલ્પ વિના કેટલા છે? 21 છે અને જનરલ વિકલ્પ સાથે તમને છે 22 પૂછવામાં આવશે। આમ તમારે તે કુલ 15 ગુણમાં તમને ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે એટલે કે જે તમને પૂછવાનો છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। ત્યાર પછી તમને આવે છે અતિ ટૂંકા પ્રશ્ન, તમને છે 13 પૂછાશે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને તે 14 પૂછાશે। આમ તમારે તે કુલ 13 માર્ક્સના છે। ત્યારબાદ ટૂંકા પ્રશ્ન તમને 3 પૂછાશે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ તમને તે 3 જ છે જોવા મળશે। આમ તમારે તે કુલ 6 ગુણના છે એટલે કે દરેક સવાલ અહીંયા 2 માર્ક્સનો હોઈ શકે છે। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને 3 પૂછાશે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને 5 પૂછાશે। કેટલા આવશે? 5 આવશે। તેના ગુણ તમારે અહીંયા 9 છે એટલે એક સવાલ તમારે અહીંયા 3 ગુણનો હોઈ શકે છે। ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્ન તમને 1 પૂછાવાનો છે, એના ગુણ તમારે 7 છે। આમ તમને જે કુલ પેપરની અંદર 45 છે પ્રશ્ન જોવા મળી શકે છે। એ વાત તમે જરૂરથી ધ્યાનમાં રાખજો। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા કે તમારે છે કયો વિભાગ કેટલા ગુણો રહેવાનો તમને સંપૂર્ણ માહિતી મળી જશે। સૌથી વાત કરીએ વિભાગ A એટલે કે પદ્ય વિભાગ, એ તમારે 10 ગુણનો વિભાગ રહેવાનો છે। ત્યાર પછી વિભાગ B આવશે, વિભાગ B આવવાનો છે, એ તમારે 10 ગુણનો છે વિભાગ B। ત્યાર પછી વિભાગ C ની વાત કરીએ વ્યાકરણ વિભાગ, એ તમારે 10 ગુણનું છે। વિભાગ D અર્થગ્રહણ વિભાગ, એ તમારે 10 ગુણનો છે અને વિભાગ E લેખન સજ્જતા જે તમારે વિભાગ E છે એ પણ તમારે અહીંયા છે 10 ગુણનો છે। આમ પાછા બધા જે વિભાગ છે એ બધા વિભાગ તમારે અહીંયા 10 ગુણના રહેવાના છે, એટલે કે જે વિભાગનું વેઇટેજ અહીંયા સેમ આપેલું છે। ત્યારબાદ તમને આપેલું છે કે ધોરણ 11 ગુજરાતીની જે ફર્સ્ટ એક્ઝામ લેવાની છે તેના માટે અહીં તમને સંપૂર્ણ પેપર સ્ટાઇલ આપેલી છે, એટલે કે સંપૂર્ણ પેપર તમને અહીં માળખું આપી દીધું છે। સૌથી વાત કરીએ આપણે વિભાગ A એટલે કે પાર્ટ A, તો વિભાગ A તમે જે કહો હોય એમાં તમને આવશે પ્રશ્ન નંબર 1 થી લઈને 7, એ તમારે આવશે પદ્ય આધારિત પ્રશ્ન, એટલે કે તમને એ પ્રશ્ન તમારે કાવ્યમાંથી આવશે। કેમાંથી આવશે? કાવ્યમાં જેવા પ્રશ્ન પૂછાય છે એ તમારે આવશે વિભાગ A ની અંદર, એના તમારે 10 ગુણ છે। કેટલા? 10। ત્યારબાદ છે વિભાગ B એટલે અથવા તો પાર્ટ B, એમાં તમારે ક્રમ આવશે 8 થી લઈને 14 સુધીના, એ આવશે ગદ્ય આધારિત એટલે કે પાઠ આધારિત। તમને જે ટેક્સ્ટમાં પાઠ આપેલા છે તેમાં આધારિત છે આ વિભાગ સંપૂર્ણ, એના તમારે 10 ગુણ છે। વિભાગ C ની વાત કરીએ, એ તમારે આવશે પ્રશ્ન નંબર 15 થી લઈને 34 સુધીમાં, એમાં તમને આવશે વ્યાકરણ આધારિત પ્રશ્ન એટલે કે ગ્રામર આધારિત પ્રશ્ન, એ તમારે 10 ગુણનો વિભાગ છે। સેક્શન D ની વાત કરીએ અથવા તો પાર્ટ 4, પાર્ટ D, સેક્શન D વિભાગ D બધું એક જ વાત છે। એમાં ક્રમ રહેવાના છે 35 થી લઈને 43 સુધીના પ્રશ્ન, એ તમારે આવશે અર્ધગ્રહણ વિભાગ, એ તમને આવશે જે તમને આવે છે પદ્યાર્થગ્રહણ અને ગદ્યાર્થગ્રહણ, એ તમને બંને આમાં આવવાના છે વિભાગ D ની અંદર। આમ તમારે એ કુલ 10 ગુણનો વિભાગ છે। વિભાગ E ની વાત કરીએ, એમાં જે તમારો ક્રમ રહેવાનો છે 44 અને 45, એ બંને તમારે છે વિભાગ E માં આવવાના છે। એ તમારે છે લેખન સજ્જતા જેવા તમને નિબંધ પૂછાય છે એ તમારે કુલ 10 ગુણનો છે વિભાગ રહેવાનો છે। અને તમને ખાસ એક નોંધ આપેલી છે, એ તમારે ફર્સ્ટ એક્ઝામ તમે સિલેબસ શું રહેવાનો છે તે તમને આપેલું છે અહીંયા। તો એમાં તમારે જૂનથી સપ્ટેમ્બર સુધીનો તમારો સિલેબસ અભ્યાસક્રમ ફર્સ્ટ એક્ઝામની અંદર રહેવાનો છે।
એટલે કે તમને જે એક્ઝામની અંદર ફર્સ્ટ એક્ઝામમાં તમને 1 થી લઈને 13 ચેપ્ટર તમને પૂછાવાના. કેટલા? 1 થી લઈને 13 ચેપ્ટર. જો FYથી એક પાર્ટ તમે તમારી સ્કૂલમાં પણ જો એક પૂછી લેજો તમારે કેટલા ચેપ્ટર છે, પણ ઓફિશિયલ 1 થી તમારે 13 ચેપ્ટર ફર્સ્ટ એક્ઝામમાં પૂછાવાના રહેશે. તે બધા આપણે આગળ વધીએ. અહીં તમને આપેલું છે કે તમારે છે એ કયા વિભાગમાં તમારે કયો પ્રશ્ન પૂછાવાનો છે એ તમને અહીંયા આપેલું છે. વિભાગ એની વાત કરીએ જે તમે પદ્ય આધારિત છે એમાં તમને આવશે સૌથી પહેલાં 1 માર્ક્સ તમને આવશે ઓબ્જેક્ટિવ પ્રશ્ન, એટલે કે હેતુલક્ષ પ્રશ્નમાં 1 માર્ક્સમાં આવવાનું છે. ત્યારબાદ તમને આવશે 2 માર્ક્સની અંદર જોડકા, કૃતિ કર્તાના જોડકા જે તમને આવે છે એ તમને આવવાના છે. ત્યાર પછી આવશે તમારે કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, એ તમને 2 માર્ક્સમાં આવશે પ્રશ્ન નંબર 4 અને 5 તરીકે. ત્યાર પછી આવશે તમને આપેલા પ્રશ્નનો ઉત્તર 3 થી 4 વાક્યોમાં આપો, એમાં તમને આવશે 2 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 6. ત્યાર પછી આપેલ પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખવાનો છે, એ તમને 3 ગુણનું રહેશે. એટલે તમને 2 આપેલા છે પ્રશ્ન, તમારે 2 માંથી કોઈ એક લખવાનો છે, તમને તેના 3 ગુણ છે. એ તમારે રહેશે પ્રશ્ન નંબર 7 અથવા પ્રશ્ન નંબર 7. આ તમારે થઈ ગયો વિભાગ A. ત્યારબાદ વાત કરીએ વિભાગ B ની. એ પણ સેમ વિભાગ A ની જેમ જ છે, પણ થોડો માઇનર ચેન્જીસ છે. સૌથી પહેલાં તમે આવશે પ્રશ્ન નંબર 8 તરીકે હેતુલક્ષ પ્રશ્ન તમને આવશે. અહીંયા તમને શું આવી શકે? તો કે કર્તા આવી શકે. તમને એ પૂછે કે આ પાઠના કર્તા કોણ છે, લેખક કોણ છે, કવિ કોણ છે, એ તમને આમાંથી પૂછી શકે છે હેતુલક્ષ પ્રશ્નની અંદર. ત્યાર પછી તમને આવશે 2 માર્ક્સના MCQ. વિભાગ B ના જે તમારા ગદ્ય આધારિત છે એ ચેપ્ટરમાંથી તમને છે 2 માર્ક્સના અહીંયા MCQ આવવાના છે પ્રશ્ન નંબર 9 અને 10 તરીકે. ત્યારબાદ આવશે 2 માર્ક્સના એક વાક્યવાર પ્રશ્ન જવાબ. ત્યાર પછી આવશે 2 માર્ક્સ તો 3-4 વાક્યવાર પ્રશ્ન જવાબ આવવાના છે, તો 2 માર્ક્સ એક જ વાર આવશે 2 માર્ક્સની અંદર. ત્યારબાદ સવિસ્તાર પ્રશ્ન આવશે તમારે 3 ગુણની અંદર પ્રશ્ન નંબર 14 અથવા 14. તે બધા આપણે વાત કરીએ આગળ વિભાગ C વ્યાકરણ વિભાગની. એમાં સૌથી તમને આવશે અહીંયા તમને કે તમને આપેલા હશે 2 શબ્દ સમાનાર્થી શબ્દ, તમને આપેલા હશે 3, પણ તમારે કોઈ પણ 2 લખવાના છે. 3 માંથી કોઈ પણ 2. સાવ ઇઝી વાત છે. તમને 3 આપેલા છે શબ્દ, એમાં તમારે કોઈ પણ 2 ના છે એ શબ્દ સાથે જવાબ લખવાના છે. તમને અહીં છે પ્રત્યેકનો અડધો ગુણ મળશે, તમને એના કુલ 1 ગુણ છે. ત્યાર પછી તમને અહીં આપેલું હશે કે આપેલા વાક્યમાંથી કોઈ પણ 2 વાક્યમાંથી રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે લખો. તમને અહીં પણ છે 3 સવાલ આપેલા હશે, એમાં કોઈ પણ 2 લખવાના છે, તમને એનો 1 ગુણ મળશે. ત્યારબાદ તમને આપેલા હશે શબ્દ સમૂહ, તમને 3 આપેલા હશે, તમારે કોઈ પણ 2 લખવાના છે, તમને એના 1 ગુણ મળશે. ત્યારબાદ તળપદ શબ્દ તમને 2 આપેલા હશે, એના તમને 2 જ લખવાના, એમાં કોઈ ઓપ્શન નથી, તમારે બંને ફરજિયાત છે લખવાના છે. તમે જોઈ શકો છો અહીંયા તમને એના 1 ગુણ મળશે. ત્યારબાદ જોડણી સુધારો, એ તમને 2 પૂછાશે, 1 ગુણ રહેશે, એ પણ ફરજિયાત છે. ત્યારબાદ અર્થભેદ લખવાના છે, એ પણ બંને ફરજિયાત છે, 1 ગુણ રહેશે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ, એ તમને 2 પૂછાશે, તમારે 2 માંથી કોઈ પણ 1 લખવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન 30 અથવા પ્રશ્ન 30, તમારે 2 માં કોઈ પણ 1નો છે જવાબ લખવાનો છે, તમને એના 1 ગુણ મળશે. ત્યારબાદ આપેલા પ્રશ્નમાં દર્શાવેલા સૂચના મુજબ કોઈ પણ 3ના ઉત્તર લખવા. તમને અહીંયાથી 4 પ્રશ્ન પૂછેલા છે. કેટલા છે? 4 પ્રશ્નો, 31, 32, 33 અને 34. તમારે એ 4માંથી કોઈ પણ 3ના છે એ જવાબ લખવાના છે, તમને તેના 3 ગુણ છે. અને એમાં તમને આપશે પ્રત્યય સુધારો, સંયોજક શોધો, વિભક્તિ ઓળખાવો અને સંયોજક મૂકો. તમારે આ 4માંથી કોઈ પણ છે 3ના જવાબ લખવાના છે. આગળ વાત કરીએ આપણે વિભાગ D અર્થગ્રહણ વિભાગની. જે મેં તમને આગળ કીધું, તમને શું આવવાનું છે કે પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ તમને અહીંયા આવવાનું છે. એ તમને બધું પૂછવાનું છે. 4 માર્ક્સમાં આવશે પદ્યાર્થ ગ્રહણ, 4 માર્ક્સમાં આવશે ગદ્યાર્થ ગ્રહણ અને 2 માર્ક્સમાં આવશે વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો અથવા તો ફકરો ફરીથી લખો. એ તમારે 2 માર્ક્સ અંદર આવવાનું છે. વિભાગ E ની વાત કરીએ લેખન સજ્જતા, જે તમારા લેખન વિભાગ હોય છે, એ સૌથી તમને આવવાનું છે 3 માર્ક્સ તો એક વિચાર વિસ્તાર તમને આપશે. ત્યારબાદ આવશે એક 7 માર્ક્સનો નિબંધ. તમને ત્યાં 3 ટોપિક આપેલા હશે, તમારે કોઈ પણ એક વિષય પર છે નિબંધ લખવાનો રહેશે. તો આ તમારી સંપૂર્ણ ગુજરાતી વિષયની સંપૂર્ણ પેપર સ્ટાઇલ રહેવાની છે. તમને ખાસ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આ વિડીયો માટે આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.